શિક્ષકો અને અધ્યાપકો તો ઘણા હોય છે, પણ કેટલાક શિક્ષકો અને અધ્યાપકો એવા હોય છે જે કંઈક એવી કામગીરી કરી જાય છે કે બધાએ એની નોંધ લેવી પડે છે. અને આવી જ એક અનોખી કામગીરી કરી છે જૂનાગઢની સરકારી પોલિટેકનિક કોલેજના પ્રોફેસર રણજીત પરમારે. અને એટલા માટે જ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હાથે તેમનું સન્માન થવાનું છે. આ સન્માન શું કામ કરવામાં આવશે એની વિગતવાર વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. જૂનાગઢની સરકારી પોલિટેકનિક કોલેજ છે એના પ્રોફેસર રણજીત પરમારને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવશે. પ્રોફેસર પરમારે શિક્ષણની સાથે કોલેજમાં અનેક કામો કરેલા છે, જેની નોંધ લઈને આ સન્માન માટે તેમની પસંદગી કરવામાં આવી છે. તેમના કામની વિગતે વાત કરીએ તો તેમણે કોલેજમાં વિદ્યાર્થીઓને સહેલાઈથી પુસ્તકો મળી રહે તે માટે લાઇબ્રેરીનું જાતે જ ડિજિટલાઇઝેશન કર્યું છે. એ માટેનું સોફ્ટવેર પણ તૈયાર કરાવ્યું. ઇજનેરી કોર્સના એનિમેશન સાથે વિદ્યાર્થીઓને સહેલાઈથી સમજાય તે માટે ગુજરાતી ભાષામાં 100થી વધારે વિડીયોઝ તૈયાર કરાવ્યા. એટલું જ નહીં, ઇજનેરીમાં કામ આવે એવી લેબોરેટરી અને મોડલો પણ જાતે જ તૈયાર કરાવ્યા છે, જેનાથી તેઓ ડિપ્લોમા ઇજનેરીના જે વિદ્યાર્થીઓ છે એમને શિક્ષણ આપે છે. કોલેજમાં ગરીબ કુટુંબના જે છોકરા છોકરીઓ છે એમને સહેલાઈથી પુસ્તકો મળી રહે તે માટે બુક બેંક પણ શરૂ કરાવી છે. આ બધાથી ખાસ વાત એ છે કે 8 વર્ષ પહેલા તેમણે ગુજરાતમાં પહેલીવાર કોલેજના લેડીઝ ટોયલેટમાં સેનેટરી પેડ મુકાવ્યા હતા. આ બધી જે કામગીરી છે એની રાષ્ટ્રપતિએ નોંધ લીધી છે અને તારીખ 5 સપ્ટેમ્બરના દિવસે સિલ્વર મેડલ છે આપીને જૂનાગઢના પ્રોફેસર રણજીત પરમારને રાષ્ટ્રપતિ સન્માનિત કરશે. આ એવોર્ડની વાત કરીએ તો દર વર્ષે રાષ્ટ્રપતિના હસ્તે 5 સપ્ટેમ્બરના રોજ શ્રેષ્ઠ શિક્ષકને સન્માનિત કરવામાં આવે છે, જેમાં આ વર્ષે આખા દેશમાંથી તમિલનાડુ, દિલ્હી, ચેન્નઈ, વારાણસી, પુણે, બેંગલુરુ, પોંડિચેરી, ભોપાલ, હૈદરાબાદ, ઇન્દોર સહિતના શહેરો અને રાજ્યોમાંથી 16 શિક્ષકોનું સન્માન કરવામાં આવશે. આ 16માં ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર જૂનાગઢના રણજીત કે પરમારનું પણ આ રીતનું સન્માન કરવામાં આવશે. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો. અને હા, તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા વિડીયોઝને શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો. નમસ્કાર.